નમસ્કાર ખેડૂત મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મૂળી તાલુકાના વેલાળા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે અહીંયા સરસ મજાનો બાજરાનો આમ એક પ્લોટ જોયો તો એમની મુલાકાત લીધીને જાણવા મળ્યું કે એમને અવની સીડ્સ લિમિટેડનો બાજરો વાવેલો છે। તો આપણે સૌપ્રથમ ખેડૂતનો પરિચય મેળવીશું, ત્યારબાદ આજે બાજરાની કઈ જાત વાવી છે એ જાત વિશે પૂછીશું ને એમના અનુભવો કેવા છે એ અનુભવો જે છે આપણે ખેડૂત પાસેથી રૂબરૂ મેળવીશું। તો રામ રામ। રામ રામ। તમારું નામ? ઉપદ્રા જનકભાઈ હસુભાઈ, ગામ વેલાડા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર। તમારા મોબાઈલ નંબર? 90 16 28 61 27। બરાબર છે જનકભાઈ। હવે તમે આ બાજરાની જે વેરાયટી વાવેલી છે આ કઈ વેરાયટી વાવી છે? અવની 555 પ્લસ। અવની સીડ્સના સંશોધિત બાજરો જે છે રિસર્ચ હાઇબ્રિડ બાજરા બિયારણ અવની 555 પ્લસનું તમે વાવેતર કર્યું છે, તો તમને આ જાત કેવી લાગી? આમ જાત એક નંબર છે અને ખાવામાં પણ મીઠો છે। જાત સારી છે, ખાવામાં મીઠો છે। કેટલા વર્ષથી તમે આનું વાવેતર? 3-4 વર્ષથી। છેલ્લા 3-4 વર્ષથી આ જ જાતનું વાવેતર કરતા આવો છો અને ખાવામાં એકદમ મીઠી જાત છે, બરાબર છે। અંદાજિત તમે આનું વાવેતર ક્યારે કર્યું છે? બીજા મહિનાની 15 તારીખ પછીનું। 15 ફેબ્રુઆરીની આજુબાજુ તમે આનું વાવેતર કર્યું છે, બરાબર છે। આજે 27 એપ્રિલ છે, તો એપ્રિલ મહિનો આવી ગયો, થોડાક દિવસથી તાપમાન 40 ડિગ્રી ઉપર 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે, બરાબર છે। છતાં પણ ટેમ્પરેચર સહન કરી શકે છે આ જાત? આરામથી કરી શકે। પછી ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે ગરમી પડવા માંડે એટલે એના ડુંડા છે એમાં દાણા ભરાવામાં અધૂરા રહી જતા હોય ને એવા બધા પ્રશ્નો આવતા હોય છે। બનતો નથી, બધા દાણા એક સરખા અને ડુંડા સાઈઝમાં બીજી વેરાયટી કરતા નાના રહેશે કે મોટા? ના મોટા રહેશે। એક જરા આ વિડીયોમાં બતાવી દો તો ડુંડાની સાઈઝ ને એના દાણા ને બધું તમે મિત્રો જોઈ શકો છો કે આખું ભરાવદાર ડુંડું, દાણા નીચેથી ઉપર સુધી ભરાયેલા છે અને એકદમ સરસ રીતે બાજરો પાકી ગયેલો છે। તો આ જે તમે વેરાયટી વાવેલી છે જનકભાઈ, તો આમાં ઉત્પાદન કેવું મળે છે? બીજી વેરાયટી કરતાં સારું મળે છે કે ઓછું મળે છે? બીજી વેરાયટી કરતા સારું મળે છે। તમે પહેલા જે બીજી જાતો વાવતા હતા એની કરતા ઉત્પાદન સારું મળે છે, પછી ખાવામાં મીઠી જાત છે, તો બધી રીતે તમારે આમાં લાભ છે? બધી રીતે લાભ છે। તો બીજા ખેડૂતો આજુબાજુના જે છે બાજરીની ખેતી કરતા હોય તો આ જાતની ભલામણ કરી શકાય ખરી? હા, કરી શકાય। તો મિત્રો, જેમ આપણે ખેડૂત પાસેથી અનુભવ મેળવા કે રિસર્ચ હાઇબ્રિડ બાજરો અવની 555 પ્લસની જે વેરાયટી છે ગરમી સામે ખૂબ સહનશીલ જાત છે, દાણો ભરાવદાર આવે છે, ડુંડાની સાઈઝ બીજી વેરાયટી કરતાં મોટી છે અને નીચેથી ફૂટ પણ વધારે આવે છે બીજી જાતો કરતાં। તો આ બધું જોતાં ઉત્પાદન પણ સારું મળે તો અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા સર્વે ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તમે પણ રિસર્ચ હાઇબ્રિડ બાજરી અવની 555 પ્લસનું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગાડો। આભાર।